નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. પેટા ચૂંટણીનો જનાદેશ રાજ્યમાં આજે મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું. કડી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો. રાજેન્દ્ર ચાવડાની કડી બેઠક પર જંગી મતથી જીત થઈ. 38,904 મતોથી લીડ સાથે ભવ્ય વિજય થયો. તો વિસાવદરમાં વર્ષ 2012થી ચાલી રહેલો ભાજપનો વનવાસ હજુ પણ હવે ચાલુ રહેશે. વાત કરીએ બીજા પાસા પર કોંગ્રેસની, તો બંને બેઠકો પર ધાર્યા કરતાં ઓછું અપેક્ષિત પરિણામ કોંગ્રેસનું જોવા મળ્યું. ગુજરાત કોંગ્રેસમાં પણ મોટો ભૂકંપ પણ આવ્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને હવે તેમના સ્થાને શૈલેષ પરમાર જે જવાબદારી નિભાવશે કે જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. ત્યારે શું સમીકરણો રહ્યા છે, આ પરિણામોને લઈને ચર્ચા કરીશું સીધો સંવાદમાં જનાદેશ. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. હાલ આપણી સાથે બીજેપી પ્રવક્તા જોડાયા છે શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. સૌપ્રથમ તો આ બંને પેટા ચૂંટણી, બંને બેઠકોને લઈને જે મહેનત કરી રહ્યું હતું ભાજપ પક્ષ, પણ કડી બેઠકનું જે પરિણામ આવ્યું, દબદબો જોવા મળ્યો. બીજી બેઠક વિસાવદરની વાત કરીએ આપણે, ત્યાં પણ જે અપેક્ષિત પરિણામ એ ન રહ્યું, પરંતુ કયા એવા સમીકરણો રહ્યા, આ જે પરિણામ આવ્યું કઈ રીતે જોઈ રહ્યા છો, બંનેને પરિણામને કઈ રીતે મૂલવો છો? જે કાંઈ પરિણામ આવ્યું છે એ લોકશાહીની પારદર્શકતા છે. એમાં કડીમાં રાજેન્દ્ર ચાવડા એ અમારા કસાયેલા અને ઘડેલા ઉમેદવાર હતા. ખૂબ પાયાના કાર્યકર્તા અને ખૂબ જૂના કાર્યકર્તા હતા. એમનો વિજય થયો છે. 39,000 જેટલા મતોથી એમનો વિજય થયો છે. એમને અભિનંદન, શુભકામનાઓ. સાથે સાથે કડીમાં જે પ્રકારે અમને પછડાટ પણ મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક મનોમંથન કરવું પડે એવું દેખાઈ રહ્યું છે. પણ જોવા જઈએ તો કડી હોય કે વિસાવદર હોય, લોકોએ કડીમાં જે ઉમેદવાર હતા અને જે પાર્ટીના ઉમેદવાર હતા એને ચૂંટાવ્યા છે. અને વિસાવદરમાં જે પાર્ટીની વિધાનસભા હતી આમ આદમી પાર્ટીના, ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણા હતા, એટલે એમાં આમ આદમી પાર્ટી જ રહ્યા. એમાં કોઈ લાંબો ઉલટફેર થયો નથી. જેની જે સીટ હતી એની એ સીટ રહી છે. એમ છતાં પણ અમે લોકોએ મહેનત કરી અને કડીમાં જે રીતે કરશનભાઈ સોલંકીનું અવસાન થયું અને પેટા ચૂંટણી આવી અને વિસાવદરમાં જે રીતે ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી આવી, એ વિસાવદરની જે સીટ છે એમાં ક્યાંક ને ક્યાંક અમે ક્યાંય પહોંચી ન શક્યા, અથવા તો કોઈના મન કળી ન શક્યા, અથવા તો અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં લોકો સુધી અમારા વિકાસના જે કામો છે એ વર્ણવી ન શક્યા, અથવા તો જે પ્રકારનો નેગેટિવ પ્રોપેગેન્ડા સામેવાળા લોકો ચલાવતા હતા એ નેગેટિવ પ્રોપેગેન્ડામાં જે ભોળા લોકો જે ગામડાના અને વિસાવદર વિસ્તારના છે એ લોકો આવી ગયા છે. પણ આખરે કુંજભાઈ, જો જીતા વહી સિકંદર, અને અમે તો ક્યારેય હારતા નથી. ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારતી નથી. કાં તો જીતે છે અને કાં તો શીખે છે. કાં તો જીતીએ છીએ અને કાં તો શીખીએ છીએ. હવે આમાંથી શીખવા મળ્યું છે. અને એમાં વિસાવદરના ગામડાઓ બિલખા છે, ભેસાણ છે, એના નજીકના ગામડા છે, કે ગાંડીગીરના કાંઠે જે વિસાવદરનો જે વિસ્તાર છે એમાં નેહડા છે. એમાં ક્યાં અમારાથી ચૂક રહી ગઈ, ક્યાં ખામી રહી ગઈ, ક્યાં ક્ષતિ રહી ગઈ, ક્યાં મિસ્ટેક રહી ગઈ, એનું અવલોકન થશે, મનોમંથન થશે, બેઠક થશે, ચર્ચા થશે અને સંકલન થશે. આખરે પછી તારણ કાઢવામાં આવશે કે આટલા કારણો હતા. હવે અમે કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ અને ચૂંટણી લડવા જઈએ એવી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી તો પંચનિષ્ઠામાં માનનારી પાર્ટી છે, મૂલ્ય આધારિત રાજનીતિમાં માનનારી પાર્ટી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, આ સૂત્રને સાર્થક કરનારી પાર્ટી છે. અને અમે તો એકાત્મ માનવવાદ અને જેને કહેવાય ચરે વેતી ચિંતન મનન બેઠક અને પ્રવાસ કરનારી પાર્ટી છે. એટલે અમે આવતીકાલથી જ વિસાવદરના લોકો માટે શું કરી શકાય, હજુ ત્યાંના લોકો છે એને આપણા તરફ લેવા માટે શું કરવું જોઈએ, પણ 18 વર્ષથી વિકાસ કરતી જે પાર્ટી છે, વિકાસ કરતી જે સરકાર છે, એ સરકારના પ્રતિનિધિ વિસાવદરે છૂટ્યા નથી. તો એનું વિસાવદરના લોકોને
ક્યાંક ને ક્યાંક ગેરફાયદો એ થાય છે કે હવે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાયા છે, પહેલાં એમ કહેતા હતા 50ના સ્ટેમ્પ ઉપર લખીને આ કરશું આ કરશું આ કરશું આ કરશું 15 કામ દીધા હતા અને આ સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપ્યા છે. તો એ 15 કામો કે 20 કામો જે છે એ 800 દિવસમાં ગોપાલભાઈ ઇટાલિયા પૂરા કરે એવી એમને વિનંતી છે. અને બીજું, પૂરા ન થાય તો પછી એમ ના કહે કે આપણી સરકાર નથી એટલે ન થાય. એ શબ્દ તો પહેલાં પણ 18 વર્ષથી સાંભળવા મળે છે વિસાવદરની જનતાને. ચૂંટાઈ પહેલાં ચૂંટાવાનું હોય ત્યારે કે મને મત આપજો તો આ કરી દઈશું આ કરી દઈશું આ કરી દઈશું. પછી લોકો કહે તમે કીધું હતું ગોપાલભાઈ આ કરી દો આ કરી દો આ કરી દો, તો કે જો આ આપણું મેં તો રજૂઆત કરી પણ સરકારમાં આપણું ચાલતું નથી. આ તો કે મેં તો રજૂઆત કરી પણ સરકારમાં આપણું ચાલતું નથી. આ તો કે સરકાર આપણી માનતી નથી. આ કામ તો કે સરકાર આપણી માનતી નથી. રેશન કાર્ડ કઢાવવાનું તો કે સરકારમાં આપણું ચાલે નહીં. એટલે આપણું ચાલે નહીં એવા શબ્દો વિસાવદરની જનતાને સાંભળવા ન મળે એવી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી છે. અને લોકોના કામ કરજો અને જે કાંઈ તમે વચનો અને વાયદાઓ કર્યા છે એ વાયદા અને વચનો ઉપર ખરા ઉતરજો. 800 દિવસ છે, 800 દિવસ પછી પાછા એ વાયદા અને વચનોમાં ખરા નહીં ઉતરો તો પાછા આ તો મતદારો છે, બધા પાસે હિસાબ માગે. શૈલેષભાઈ, મારે એક મુદ્દા પર ધ્યાન દોરવું છે, જે મુદ્દાઓને લઈને વારંવાર વાત કરવામાં આવી રહી હતી છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી તે ત્યાં પ્રચાર કર્યા. જે મુદ્દાઓને લઈને વાત કરી, ઇકોઝોનનો એ મુદ્દો હોય, ખાતરનો મુદ્દો ઉઠાવ્યો, રોડ રસ્તાની પેરિસ જેવા રોડ રસ્તાને લઈ જે મુદ્દાઓને લઈને પ્રહાર કરતા, ક્યાં એવી ગેરસમજણ થઈ, લોકો ન સમજી શક્યા, એ મુદ્દાઓને કઈ રીતે જુઓ છો? લોકો ન સમજી શક્યા કે સમજી શક્યા એ પ્રશ્ન નથી, પણ જે પ્રકારના રોડ કરીશું, આવા રોડ કરીશું, કાચ જેવા રોડ કરીશું, નાના બાળકના ગાલ જેવા રોડ કરીશું, સુખ સુવિધાઓ આપીશું અને જે રોડ જે છે એમાં તમારા વાહનો સારી રીતે ચાલી શકે અને જે 4 લેન 6 લેન આ પ્રકારના રોડોની વાત હતી. પણ જે પ્રકારે એમણે પેરિસની વાત કરી છે એટલે એમના મનમાં એવી ધારણા હતી, અને કોઈ પણ ધારણા કરી શકે, એમાં શું વાંધો છે કે ભાઈ અમે આ કરી દઈશું તે કરી દઈશું, કે એમાંથી જેટલું થાય એટલું. પણ અમે ભારતીય જનતા પાર્ટીએ કીધું છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે, તો બમણી કરી ન શકે એ વાત જુદી છે, પણ બમણી કરવા તરફ તો જઈ રહ્યા છીએ. ખેડૂતોની આવક પહેલાં હતી એના કરતાં અત્યારે વધી ગઈ છે. મારા બાપ દાદા ખેડૂત હતા અને અમે ખેડૂતના દીકરા છીએ. મારા દાદા છે તો સાયકલ લઈને ખેતરે જતા હતા, અત્યારે અમે બધા છીએ તો 4 વ્હીલ લઈને ખેતરે જાય છીએ, એનું એ જ ખેતર છે. એટલે સુખાકારીમાં વધારો થયો છે, ખૂબ આવક થઈ ગઈ ખેડૂતોને એવું નથી. ખેડૂતોની પણ માગણીઓ છે, ખેડૂતોની પણ ઈચ્છાઓ છે, ખેડૂતોના પણ પ્રશ્ન છે, એ પણ સોલ્વ કરવાના છે. અને વિસાવદરમાં કોઈ પણની સરકાર આવે પણ ધારાસભ્યને જે મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ તો ધારાસભ્ય કદાચ આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ મળતી જ હોય છે અને મળવાની જ છે. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરી અને સુખાકારીના જે સાધનો છે, જે રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે એ કરવા જોઈએ ને. એ ક્યાંક ને ક્યાંક કરે તો સારું છે, રજૂઆતો કરશે તો ઠીક છે. માત્ર આવેદનપત્રો ને હૈસો ને આંદોલનો ને એ બધું કરવામાં વિસાવદરની જનતાનો ટાઈમ ન બગાડે. જનતા ખૂબ ભોળી છે અને જનતાને પછી મત દેવાનો ટાઈમ તરત આવી જતો હોય તો આ જ જનતા પાછી ગોપાલભાઈને ડિપોઝિટ જાય એ પ્રકારના પણ સ્થિતિ લાવી દે એ જ જનતા છે. એટલે ધ્યાન રાખવું પડે, કારણ કે વિસાવદર એ જ વિસાવદર છે કુંજભાઈ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી કેશુભાઈ પટેલ લડી અને મુખ્યમંત્રી બન્યા હતા. પછી પાછા કેશુભાઈ પટેલ બેટમાંથી આવ્યા હતા, બેટ લઈને જીપીપી એમાંથી ચૂંટાણા હતા. એના પછી પાછા ભરતભાઈ પટેલ એમના દીકરા લડ્યા, એ પણ હાર્યા હતા. અને પછી એ કમળના નિશાન ઉપર લડ્યા હતા. અને પછી પાછા હર્ષદભાઈ રીબડિયા આવ્યા, એ પંજો લઈને આવ્યા. પંજાબમાંથી લોકોએ, વિસાવદરના લોકોએ એને ચૂંટાવી દીધા હતા, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. એ પછી ભૂપતભાઈ ભાયાણી આવ્યા, એ પાછા હાવણો લઈને આવ્યા તો એને ચૂંટાવી દીધા, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. હવે પાછા ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા છે. શું થાય છે જોઈએ છે, પણ સારું કામ કરે એમાં કશો વાંધો નહીં. લોકપ્રતિનિધિ એક વખત જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે દોષારોપણ એ એમની પાર્ટીની વાત કરે, અમે અમારી પાર્ટીની વાત કરીએ, અમે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામો અને કમળ અને વિકાસની એ બધી વાત કરીએ, એ નેગેટિવ વાતો કરે, કોઈને છક્કા કે પાવૈયા કે હિજડા કે બેન દીકરીઓ વિશે પણ બોલે, ગાય માતા વિશે પણ બોલે, સનાતન ધર્મ વિશે પણ બોલે અને હિન્દુ ધર્મ વિશે પણ બોલે, કથાકારો ઉપર પણ બોલે અને ભૂદેવો ઉપર પણ બોલે. એટલે એને બધું છૂટશે અને નીચ
શબ્દ પણ બોલે અને મોહમ્મદ ગજનીના શબ્દ પણ બોલે. એટલે જે પ્રકારના સંસ્કારો છે એ પ્રકારનું સંસ્કારોનું સિંચન થાય છે. પણ હવે ગોપાલભાઈ ઇટાલિયાને મારે વિનંતી છે કે તમે ચૂંટાઈ ગયા છો એટલે વાણી ઉપર સંયમતા રાખજો. લોકોએ તમને વધાવ્યા છે, અમે પણ તમને અભિનંદન આપીએ છીએ ને જેટલું કીધું છે એ બધું જ 800 દિવસમાં ગોપાલભાઈ કરે એવી એમને વિનંતી છે. બાકી અભિનંદન. જી જી. કોંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ચર્ચામાં. હાજી વિષ્ણુદાનજી, વિપક્ષની કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસને જે ભૂમિકા હોવી જોઈતી હતી, જે આપણે જોઈએ છેલ્લા પાછલા કેટલાક દિવસોથી ગુજરાતમાં આપને એવા દિગ્ગજ નેતાઓ આવ્યા, કમબેક કરવાનો પ્રયાસ, જે મહેનતી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. આ બે ચૂંટણીને લઈને પણ એ મહેનત જોવા મળતી હતી, પરંતુ આ બંને પરિણામ આવ્યા. બંને પરિણામને કઈ રીતે જુઓ છો? કેમ કે કોંગ્રેસ આપના પ્રદેશ પ્રમુખ છે, તેમણે પણ એ જવાબદારી સ્વીકારી છે. આ બંને પરિણામને કયા એવા મુદ્દાઓ રહ્યા, કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો પ્રજાએ જે ચુકાદો આપ્યો એ અમે માથે ચડાવીએ છીએ. અને જે રીતની વાત આ થઈ છે, કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીજી જે રીતે કમબેક કરવાનો ટ્રાય કરી રહ્યા છે એ પ્રમાણે એમની સિસ્ટમ તો બરાબર ચાલી રહી છે. પણ આ બધા પરિણામો જોઈ અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, અને હું માનું છું કે લાખો કાર્યકર્તાઓને આજે ખૂબ દુઃખ થયું છે કે વારંવાર કોંગ્રેસ પાર્ટીમાં જો આવા પરિણામ આવતો રહ્યો તો એક મોરલ ડાઉન થતું હોય છે. અને એના માટેથી ને અમારે પ્રજાના એ વસ્તુ જાણવી પડશે કે ખરેખર પ્રજા શું ઈચ્છે છે. કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી આ દેશ ઉપર રાજ કર્યું છે, ગુજરાત રાજ્યમાં પણ રાજ કર્યું છે, ખૂબ સારા કામો કર્યા છે, સામાન્ય વર્ગ માટે પણ ખૂબ કામ કર્યા છે અને સમગ્ર પ્રજા માટે કામ કર્યા છે. ત્યારે અમારી ક્યાંક અમારું એ ખામી રહી જાય છે કે જે અમે પ્રજાનો અવાજ જાણી શકતા નથી. આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીએ, પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ પણ નાના કાર્યકરોનો અવાજ સાંભળી અને પ્રજામાં જઈ અને ખરેખર એમને શું જોઈએ છે, કેમ પ્રજા કોંગ્રેસને આ ન્યાય પૂરો અમને મળતો નથી, એના માટે અમારે ચોક્કસ પ્રયત્ન કરવા પડશે. અને જે રીતે શક્તિસિંહ ગોહિલ સાહેબે આજે રાજીનામું આપ્યું છે, અમને કાર્યકર્તા તરીકે ખૂબ દુઃખ થયું છે. એમના જેવા સનિષ્ઠ માણસ, એમણે ખરેખર પાર્ટી માટે ખૂબ સારું કામ કર્યું હતું. પણ જે રીતના પરિણામો મળે છે ત્યારે ક્યારેક થોડુંક એમને પણ દુઃખ લાગ્યું અને એના કારણે એમણે આજે રાજીનામું આપ્યું છે. પણ એમની સેવા અમને મળતી રહેશે. પણ અમારે એક વાત ચોક્કસ કરવી પડશે કે આવનાર સમયમાં કોંગ્રેસે 2027ની ચૂંટણીમાં જો ગુજરાતમાં શાસન લાવવું હશે તો પ્રજાની વચ્ચે જઈ અને પ્રજામાં ખરેખર એ લોકો શું ઈચ્છે છે એક સ્ટ્રેટેજી અમારે નવી બનાવવી પડશે. માત્ર ભાષણો કરવાથી લોકો મત નથી આપતા, માત્ર અવાજ ઉઠાવવાથી કે લોકોના પ્રશ્નો કે પ્રજાના પ્રશ્નો રજૂ કરવાથી પણ લોકો મત નથી આપતા. તો ખામી ક્યાં છે? શું કાર્યકરો જોડે સંકલન નથી થતું કે પ્રજા જોડે જે એમને શું જોઈએ છે એ વસ્તુ કોંગ્રેસ એમને ફીડબેક નથી આપી શકતી? આ બાબતે અમારે ખૂબ ચિંતા કરવી પડશે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા દિલ્હીના પણ નેતાઓને આ બાબતે ખૂબ વિચારવું પડશે એવું ચોક્કસ મને લાગે છે. આપના પક્ષની વાત કરીએ, કયા એવા પરિબળો છે જે ભારે પડ્યા બંને બેઠકો ઉપર જો ગણવા જઈએ તો? કેમ કે પહેલાં એ ગઠબંધન હોત તો કદાચ પરિણામ કંઈક અલગ હોત. શું એવું નુકસાનકારક પરિબળો કયા રહ્યા? એક વિપક્ષ તરીકે કઈ રીતે જુઓ છો આપ? ખાસ વસ્તુ એ છે કે કાર્યકરો તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ અને કાર્યકરો મહેનત કરતા હોય છે, પણ એ જે મહેનતનો પ્રકાર હોય છે એમાં ખરેખર એમાંથી આઉટકમ જે અમારે જોઈએ છે એ અમે મેળવી શકતા નથી. અમારે વાવની ચૂંટણીમાં પણ આ પ્રશ્ન થયો અને આ પણ પેટા ચૂંટણીઓમાં આ પ્રશ્ન થયો છે. ત્યારે મને એવું લાગે છે કે જે ગઠબંધનની વાત છે એ ઇન્ડિયા ગઠબંધન છે એ દિલ્હી લેવલે થતું હોય છે. પ્રદેશ કક્ષાએ તો જે સમીકરણો કેવી રીતના બેસે છે એ પ્રમાણે પ્રદેશ કોંગ્રેસે નિર્ણય કર્યો હશે. પણ ખાસ કરવાનું છે ક્યાંથી મતો કોંગ્રેસને મળતા નથી, એને શું એના કમિટેડ મતોમાં પણ તકલીફ થઈ રહી છે કે જે પ્રજા ખાસ કરીને નાના ઓબીસી સમાજોમાં જ્યાં અમારી પેઠ પહેલા 1985-90 સુધી હતી એમાં આજ અમે જઈ શકીએ છીએ કે કેમ કે અમને મળે છે કે કેમ? આ બાબતે અમારે ખૂબ ગંભીરતાથી વિચારવું પડશે. કડીમાં પણ ખૂબ મહેનત કરી, વિસાવદરમાં જેમ અમારા પ્રમુખશ્રી કહેતા હતા એ પ્રમાણે મહેનત કરી છે, પણ ક્યાંક પ્રજાનું અમે મન જાણવામાં, દિલમાં જઈ શકતા નથી. એ બાબતે ખૂબ ગંભીર ચિંતા છે અને આવનાર સમયમાં કોંગ્રેસે આ બાબતમાં ખૂબ વિચારવું પડશે. વિષ્ણુદાનજી, આપને ફરી આ જ મુદ્દા ઉપર એક પ્રશ્ન કરવા માંગુ છું. કેમ કે જે ત્રીજો પક્ષ છે એવું જણાવી રહ્યો છે હવે ભાજપ અને
આપ જ છે એમ, કોંગ્રેસ ક્યાંય ગણતી નથી. આ હમણાં જે અહેવાલો જે આ જીત બાદ જે નિવેદનો સામે આવ્યા તેને સૂચવીને હું કહી રહ્યો છું. શું ખરેખર એ પ્રકારે કોંગ્રેસને ગણી જ નથી રહ્યા? કેમ કે જે નેતાઓ હતા, જે દિગ્ગજો હતા, એક સમયે જે એક સ્ટેજ ઉપર પ્રચાર સમયે સાથે બેસતા હતા, અત્યારની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ. હવે પરિણામ બદલાઈ ગયા, પરિસ્થિતિ આ બદલાઈ ગઈ. અત્યારે ભાજપ અને એ બે જ પક્ષ ગણી રહ્યા છે, કોંગ્રેસને પણ નથી ગણી રહ્યા. આ નિવેદનને પણ કઈ રીતે જુઓ છો ત્રીજા પક્ષને? કેમ કે પહેલાં ગઠબંધન હતું, અત્યારે નથી, ચલો પરિસ્થિતિ અલગ છે, પરંતુ એ સરખાવવાની વાત કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સ્વીકારાયો નથી, પરંતુ તેમ છતાં હળવાશથી એ પણ લેવા જેવું નથી. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ ગંભીરતાથી વિચારવું પડશે કે પ્રજામાં આપણે એમના દિલમાં કેવી રીતે જઈ શકીએ અને આપણે કેવી રીતે સંગઠનને મજબૂત કરી શકીએ. એમાં જે કાંઈ સ્ટ્રેટેજી બદલવી પડે, જે સમાજોમાં આપણે નથી જઈ શક્યા, જ્યાં નથી આપણે મત મેળવી શકતા, એવી જગ્યા પણ એમને વિશ્વાસમાં કેવી રીતે લેવા, અને જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે એમાં પણ કોંગ્રેસે ખૂબ મહેનત કરવાની જરૂર છે. માત્ર પ્રદેશ સમિતિથી કામ નહીં ચાલે. લોકોને સંકલન કરીને જિલ્લા સ્તરીય અને તાલુકા સ્તરીય તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસ જો પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, પ્રશ્નો ચોક્કસ ઉઠાવે છે, સારી રીતે કામ પણ કરે છે, પણ ક્યાંક પ્રજાનો એ જે વળતર મળવું જોઈએ કોંગ્રેસને એ મળતું નથી. એ બાબતે ચોક્કસ પાર્ટીએ ગંભીરતાથી વિચારવું જોઈએ. અને જીત્યા છે એટલે આમ આદમી પાર્ટી ચોક્કસ એવું વિચારે કે અમે જ છીએ, પણ એવું નથી હોતું. પ્રજા કોંગ્રેસ નેશનલ પાર્ટી છે, એના આજની તારીખે કોઈ ગામ એવું નહીં હોય કે જેનો કાર્યકર નહીં હોય, એનો વર્કર નહીં હોય, એનો વોટર નહીં હોય, એના કામ નહીં બોલતા હોય. પણ કોંગ્રેસે એને જાગૃત કરવાની જરૂર છે અને પાયાથી આ કામ લેવું પડશે. ખૂબ ગંભીરતાવાળો આ વિષય છે. આવનાર 2027માં કોંગ્રેસે જો પરફોર્મન્સ સુધારવું હશે તો ચોક્કસ ઘણા બધા ફેક્ટરો છે, એના માટે ચિંતન કરવું પડશે. માત્ર બેસી રહેવાથી આ કામ નહીં થાય. એક કાર્યકર તરીકે મારી આ લાગણી છે. જી જી શૈલેષભાઈ, આ જ મુદ્દા ઉપર ત્રીજા પક્ષની વાત આવે. પાછલા કેટલાક વર્ષોથી આપણે આ વસ્તુ જોતા આવ્યા છે. ત્રીજો પક્ષ એ ધાર્યા પ્રમાણે પરફોર્મન્સ નથી બતાવી શક્યો, જનતાએ પણ એ સ્વીકાર્યું નથી. પરંતુ વાત અહીંયા આવી જાય, આ પહેલાં હતું એવું ગઠબંધન હતું એવું આ પહેલાંની ચૂંટણીમાં આપણે જોયું લોકસભા વખતે. અત્યારની પરિસ્થિતિ સમય અલગ છે, પરંતુ એ સામે આવી જાય, એ ભાજપની બી ટીમ સાથે સરખાવે એ ત્રીજો પક્ષ, એ ચાલી શું રહ્યું છે? આ જે આરોપ પ્રત્યારોપ આ જે પ્રકારે થાય, એ ભાજપની સરખામણી હવે આપ જે પાર્ટી છે એ કમ્પેરિઝન આપની પક્ષ સાથે કરી રહી છે. આ કમ્પેરિઝનને પણ કઈ રીતે જુઓ છો? જે મુદ્દાને લઈને પ્રહાર કરે છે આપના જ પક્ષની બી ટીમના નેતાઓ, વિપક્ષના નેતાઓ આપનામાં, જે ઘણા બધા એવા મુદ્દાઓ છે, નિવેદનો આપ જાણો છો, સૂચક કરવાની જરૂર નથી, પરંતુ એ કઈ રીતે જુઓ છો આપ? જુઓ, ઘુવડને ક્યારેય દિવસે નથી દેખાતું કુંજભાઈ. એમાં કોંગ્રેસના લોકો છે ને, એમને પરિણામો અથવા તો મતદારો અથવા તો રિઝલ્ટો એને હજુ પાચન નથી થતું અને સ્વીકારી નથી શકતા. હજુ તો સારું છે કે ઈવીએમ ઉપર દોષારો પણ કર્યું નથી. અને આ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટીમાં છૂટાણા વિસાવદરમાં, એટલે મને એક વાતનો આનંદ થયો છે કે ઈવીએમ જે છે એનો નવો જન્મ થઈ ગયો. ત્યાં ઈવીએમ ક્યાંય બરાબર નથી કે છે કે એ કોઈ પ્રશ્ન નહીં આવે. સારું છે, કાંઈ વાંધો નહીં, લોકશાહી છે. પણ જે પ્રકારે કોંગ્રેસ કહી રહી છે કે આમ આદમી પાર્ટી અમારી બી ટીમ છે, પાછું ભાજપવાળા આમ આદમી પાર્ટીવાળા કે કોંગ્રેસ અને ભાજપ એની એ બી ટીમ છે, એટલે અમારે બધું બી ટીમ જ રાખવાની છે આજુબાજુ. અમે એ ટીમ સિવાય ક્યાંય કરી નથી શકતા, એવી વાતો છે. ક્યાંય આવું વાહિયાત વાતો કરવી. અમારે કોઈ બી ટીમ, સી ટીમ, ડી ટીમ એવું કંઈ હોય જ નહીં ભાઈ. તમારા મતે જે કાંઈ નજર જે છે એ નજરના જે ચશ્મા છે એ ઉતારવાની જરૂર છે. બાકી ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. કેડર બેઝ પાર્ટી હોવાના કારણે અમે ક્યારેય એવા લોકો સાથે ગઠબંધન નથી કર્યું ને. એ ટીમને, બી ટીમને, સી ટીમને એ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો વિષય છે. કારણ કે એ બે પાછા મામા માસીના દીકરા થઈ ગયા હતા ભૂતકાળમાં, અને પછી પાછું બગડ્યું એટલે પાછા હવે જુદા પડ્યા છે. અને ત્યારે કુંભરના મેળામાં ખોવાઈ ગયા અને ભેગા થયા હોય એમ ભેટતા હતા. એ આપણે જોયેલું છે. એ બધી જે સ્થિતિઓ છે જોયેલી છે નહીં, એમાં કાંઈ પડવું નથી. પણ આખરે તો રિઝલ્ટ હોય, પરિણામો એને સ્વીકારવું પડે. અમે સ્વીકારીએ. તમે હમણાં પૂછ્યું ત્યારે પણ સ્વીકાર્યું છે.
પણ જે પ્રકારનું આપણે વાતાવરણ જોવા જઈએ, માનો કે ભારતીય જનતા પાર્ટીને 2022માં કેટલા મત મળ્યા હતા અને અત્યારે કેટલા મત મળ્યા છે એ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને 2022માં જે પ્રકારે માનો કે 26,210 મત એટલે 45% મત, એટલે કે 75,942 મત, 51% મત મળ્યા હતા. અને એમાં અત્યારે માત્ર 1%નો ઘટાડો થયો છે અને 700 મત ઓછા મળ્યા છે ખાલી. બાકી કોઈ જાજો ફેર પડ્યો નથી. જે કાંઈ તૂટા છે અને આમ આદમી પાર્ટીને મળ્યા છે એ કોંગ્રેસના મતો તૂટા છે. અને હું આશ્ચર્યચકિત થઈ ગયો જ્યારે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે 130 વર્ષ જૂની, જેમણે 70 વર્ષ સુધી રાજ કર્યું, સોનાની ચમચીમાં ખાધું, અને જેના પરિવારના અત્યારે જોવા જઈએ તો બાપ પછી માં ને માં પછી દીકરા ને પછી બેન ને ભાઈ ને ભાણિયાન આ બધું ચાલ્યું આવતું હતું. એ લોકો કે જે વર્ષોથી કોંગ્રેસના નામે ચરી ખાય છે, આવા લોકોને પણ મેં જોયા છે. પણ અમે તો કાર્યકર્તાઓની પાર્ટી છીએ અને અમારા મત તૂટવા કરતાં ત્યાં કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે. ને કોંગ્રેસના જે હર્ષદભાઈ રીબડિયા જીતા હતા ને એ બધા મત આમ આદમી પાર્ટીને ગયા છે. એટલે કોના મત તૂટ્યા છે એ જોવાનું છે. અને 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો તો ત્યાં પ્રતિનિધિ જ નથી. અમે તો ઈચ્છીએ છીએ કે વિસાવદરમાં ભાજપ ચૂંટાય, જે ચાલુ સરકાર હોય એના પ્રતિનિધિ ચૂંટાય. લોકોનો મિજાજ આ પ્રકારનો હશે એમાં આપણને કશો વાંધો નથી, પરિણામ છે એને સ્વીકારીએ છીએ. પણ જે પ્રકારે ચૂંટણીના પરિણામો આવ્યા છે અને એમાં પણ આ પેટા ચૂંટણી, મધ્યસત્ર ચૂંટણી છે એના પરિણામો આવ્યા છે, અને કડીમાં જે પરિણામ આવ્યું છે અને ખાસ કરીને વિસાવદરમાં જે પરિણામ આવ્યું છે, એટલે કડીના આનંદની સાથે વિસાવદરની જે વેદના છે એ પણ ખરી જ. કારણ કે એમાં પણ શું થયું છે, કોણે શું કર્યું છે, અથવા તો ક્યાંથી મત નથી મળ્યા, ક્યાં ગામમાંથી નથી મળ્યા, તો શું કરવાનું હતું, ત્યાં શું કામો બાકી છે, આપણું જે પ્રવાહ જેને કહેવાય કે એટમોસ્ફિયર બનાવવાનું હોય એ બની નથી શક્યું. એના માટે પણ ચિંતન મનનને બેઠક થશે, મનોમંથન થશે. એટલે અમે તો કહ્યું ને કે હારીએ કે જીતીએ મનોમંથન તો કરવું જ જોઈએ અને કરીએ છીએ. બાકી તો લોકશાહીમાં બધું જ થાય. કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી, રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા છીએ. તો રાજનૈતિક પાર્ટીમાં જ્યાં યા હોમ કરીને કૂદવાનું હોય તો સંપૂર્ણ રીતે કૂદવાનું હોય, પછી મહેનત અથાગ કરવાની, પણ પરિણામ જે આવે એ સ્વીકારવાનું. બાકી 161 સીટ ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં છે એ રહેવાની. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીની સરકાર છે એ રહેવાની જ છે, એમાં કશો ફેર નથી પડવાનો. અને વિસાવદર પણ વિકાસના પંથ ઉપર આગળ વધે એવી જ અમારી તૈયારી છે ને એવી જ અમારી તમન્ના પણ છે. સાથે સાથે વિસાવદરના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ 800 દિવસ પછી 2027માં ચૂંટણી આવે ત્યારે શું શું કરવું પડે અત્યારથી એ અમારું આયોજન હોય. અમે તો ચરેય વેતી ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ, એટલે ચાલતા જ રહીએ છીએ. અને જે માનો કે પરિણામ ગમે તે આવે, અમારું કામ સેવાનું છે, લોકોની સેવા કરવાની છે તો સેવા કરીએ. કિરીટભાઈ પટેલ હાર્યા પછી પણ એમણે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે જે ખામીઓ હશે એ શોધીશું અને ફરીથી વિસાવદરના લોકો સાથે પ્રેમથી ગઠબંધન કઈ રીતે થાય, લોકોની સાથે કઈ રીતે હૃદયમાં આવી શકીએ એવા કામો કરીશું. વિષ્ણુદાનભાઈ, આપને શું કહેવું છે? 2027ની વાત કરીએ, વિપક્ષનું એ કમબેક કરવાની વાત કરીએ. હવે જે કેમ કે હમણાં થોડા સમય પહેલાં જ પાછું જિલ્લા પ્રમુખોની એટલે તમામ જે નવા ચહેરાઓની વાત છે, નવી જવાબદારીઓની વાત છે, શું મંથન કરશે મુદ્દાઓને લઈ વિપક્ષ? કઈ રીતે કમબેક કરશે? 2027ના મહેનત કઈ રીતે કરશો? કઈ રીતની રણનીતિ, શું મંથન કરશો? બસ હમણાં પ્રવક્તા શ્રી બોલી રહ્યા હતા, જે કેડર બેઝ પાર્ટીની વાત હતી એ પરિવારવાદ એમાં આપણે બહુ પડવું નથી. કારણ કે કાશ્મીરમાં એમણે પીડીપી સાથે શું કર્યું હતું અને એમના કેટલા એમાં પરિવારવાદમાં ઇન્વોલ્વ થયેલા છે એમાં આપણે નહીં પડીએ. પણ 2007માં કોંગ્રેસે ખરેખર ચિંતા અમારે એ કરવાની જરૂર છે કે અમારી નવી નિમણૂક સંગઠનની થઈ, રાહુલજી ખૂબ ગંભીરતાથી આ બાબતને લઈ રહ્યા હતા. ત્યારે હવે આ નવી નિમણૂક થયા પછી એમની પાસે કામ પ્રમાણે કેવી રીતનું એમનું પરફોર્મન્સ છે એને આધારે એમને જજ કરવામાં આવશે. અને લોકોની સાથે છે ગ્રાસ રૂટ ઉપર કેવી રીતે જવું, કયા કયા પ્રશ્નો છે જે કોંગ્રેસે જ્યારે જ્યારે તકલીફો પડી ગુજરાતમાં
અને જ્યારે જ્યારે પ્રશ્નો આવ્યા ત્યારે કોંગ્રેસે બહુ સારી રીતે એને ઉઠાવ્યા છે, પ્રજાની વચ્ચે લઈ ગયા છે, સરકાર વચ્ચે રજૂઆત કરી છે, વિધાનસભામાં રજૂઆતો કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા હજી અમારી સાથે જોઈએ એટલી જોડાતી નથી. આ બાબતે અમારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે પ્રજાને આપણે કેવી રીતે આપણે પ્રેમ એમનો જીતવો જોઈએ અને ચૂંટણી જીતવા માટે જે કાંઈ સમીકરણો બનવા જોઈએ, જે કાંઈ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, એ દરેક પાર્ટી, નેશનલ પાર્ટી હોય કે રૂરલ પાર્ટી હોય કે રિજનલ પાર્ટીઓ કરતી હોય છે. એ પ્રમાણે કોંગ્રેસે પણ આમાં એક નવો ચીલો ઊભો કરવો પડશે અને આમાં ખૂબ આત્મચિંતન અને આત્મમંથન કરવાની જરૂર પડશે, કારણ કે સમય ક્યારે બદલાઈ જાય છે કંઈ નક્કી નથી. આ પ્રજા નિર્ણય કરતી હોય છે, પ્રજા જે ચુકાદો આપે એ સ્વીકારવો પડે છે. પણ સાથે સાથે 2027માં જે વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસે જીતવું હશે તો ચોક્કસ રીતે આમાં લોકોના પ્રશ્નો સાથે સતત ઊભા રહેવું પડશે, પ્રજાનો પ્રેમ જીતવાનો પૂરો પ્રયત્ન કરવો પડશે અને જે કંઈ સમીકરણો બનતા હોય, સોશિયલ ઇક્વેશન બનતું હોય, સોશિયલ એન્જિનિયરિંગ બનતું હોય અને પ્રજાને જ્યાં જ્યાં તકલીફો પડતી એવા સમાજો જોડે જવું પડે, પણ કોંગ્રેસે આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર ચોક્કસ પડશે. સાથે સાથે સંગઠનનો પ્રદેશમાંથી, જિલ્લામાંથી, તાલુકા કક્ષાએ ઉપયોગ કરી નેતાઓ સાથે સારું સંકલન કરીને, કાર્યકર્તાઓ સાથે સંકલન કરી અને ગામે ગામ સુધી, શહેરે શહેર સુધી, ગલીએ ગલીઓ સુધી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની વિફળતા, એને જે એનાથી કામો નથી થયા એને ઉજાગર કરવાના પ્રયત્નો ચોક્કસ કરવા પડશે, તો જ પ્રજા તમારી સાથે રહેશે. સમયનો અભાવ છે. શૈલેષભાઈ, ટૂંકમાં શું જણાવશો? 2027ને લઈને વાત કરીએ, જે પણ બેઠકો નથી ભાજપ પાસે, શું એ મુદ્દાઓને લઈને મંથન કરશે? શું એ મુદ્દાઓને લઈને ફરીથી જનતાની વચ્ચે જશે? સાહેબ, આમ ઢાળ હોય અને પાણી આમ રેડીએ તો કેમ આમ સમતલ બધે જ પ્રસરી જાય, એમ આપણે કેન્દ્રનો વિકાસ, રાજ્યનો વિકાસ, ગુજરાતમાં સમતલ જાય અને ગુજરાત મોડલ જે છે એ બને એવો અમારી તમન્ના છે અને વધારે વધારે સીટો અમે જીતીએ એટલે જીતવાથી અમારા પ્રતિનિધિ ત્યાં હોય તો ત્યાં સરળતાથી કામો થઈ શકે, પારદર્શક કામો થઈ શકે અને સારા કામો થઈ શકે, એ જ કામ હોય છે. અને એમ છતાં પણ જે લોકો જીત્યા છે એ લોકોને પણ મારી વિનંતી છે કે લોકોએ તમને ભરપૂર પ્રેમ આપ્યો છે, પાર્ટી કોઈ પણ હોય, ભરપૂર પ્રેમ આપ્યો છે, જીતાવ્યા છે, તમને ખંભે બેસાડ્યા છે, તમારી વાત માન્યા છે, તમારા વચનો છે એમણે સાચવી રાખ્યા છે, એમણે સ્ટેમ્પ પેપરો પણ સાચવી રાખ્યા છે. એટલે જે કાંઈ વચનો આપ્યા છે ને જે કાંઈ વિશ્વાસ તમે પેદા કર્યો છે અને જેના ઉપર તમે ચૂંટાણા છો એ બધા જ મુદ્દાઓ જે છે એ પૂરા કરજો એવી વિનંતી છે. અને તમામ જે લોકો જીતા છે એને લાખ લાખ અભિનંદન. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. ડૉક્ટર વિષ્ણુદાનભાઈ અને શૈલેષભાઈ, આ બંને ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો કડીના બેઠકના પરિણામની વાત હોય, વિસાવદરનું આ પરિણામ, સમીકરણો, મુદ્દાઓ એવા અનેક રહ્યા, પરંતુ એ પરિણામ છે, જનતા છે, મતદારનું જે મિજાજ છે તેનો સ્વીકાર કરવો રહ્યો. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.